નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આઈએમપી પ્રશ્નો જોવાના છીએ। ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની પરીક્ષા માટે જે ઉપયોગી થાય તેવા બધા પ્રશ્નો જોવાના છીએ। તો જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો। અને આજે છે તે આપણે યુટ્યુબ ચેનલ ઉપર એક વિડીયો મૂકેલો છે જેની અંદર તમને જણાવેલું છે કે કયા કયા તમારા માટે મોસ્ટ આઈએમપી ટોપિક છે। તે વિડીયો નથી જોયો તો જોઈ લેજો, કેમ કે તેમાં જે ટોપિક આપેલા છે તેની અંદરથી પરીક્ષાની અંદર સૌથી વધારે પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે મિત્રો। છેલ્લા 20 દિવસની અંદર આપણે તૈયારી કેમ કરવી તે વિડીયોમાં સમજાવવામાં આવેલું છે। અને હવે ડીજીવીસીએલ વાળાને જોઈએ તો 20 દિવસ જેટલો જ સમય બચ્યો છે, એટલા માટે તે મિત્રો તે વિડીયો જોઈ અને તૈયારી ચાલુ કરી દેજો। આપણે અહીંયા ઘણા બધા પ્રશ્નો તમને આપીએ છીએ, ત્યારબાદ આપણે એપ્લિકેશનમાં પણ ફ્રી ટેસ્ટોની અંદર પણ ઘણા બધા પ્રશ્નો તમને આપીએ છીએ। અને જે મિત્રોએ કોર્સ પરચેજ કરેલો છે, ફૂલ કોર્સ પરચેજ કરેલો છે, તેને પણ અંદર ટોપિક પ્રમાણે બધા પ્રશ્નો આપેલા છે, જેની અંદર પીડીએફ ફાઇલ ટેસ્ટ સિરીઝો આપેલી છે તે પણ તમારે જોતું રહેવાનું છે। તો મિત્રો, આજના આપણા પ્રશ્નો ચાલુ કરીશું, એક પછી એક બધા પ્રશ્નો જોઈ લેજો, બધા જ પ્રશ્ન આઈએમપી છે। તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું સર્કિટ બ્રેકર સર્વિસિબલ મતલબ કે રિપેર થઈ શકે તેવું નથી? નીચેના પૈકી કયું સર્કિટ બ્રેકર એવું છે જે કોઈ દિવસ રિપેર થઈ શકતું નથી? આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે। ઓપ્શન જોઈએ, ઓપ્શન એ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર, ઓપ્શન બી મિનિએચર સર્કિટ બ્રેકર, ઓપ્શન સી ઓઇલ સર્કિટ બ્રેકર કે ઓપ્શન ડી વેક્યુમ KSF6 સર્કિટ બ્રેકર। કયું એવું સર્કિટ બ્રેકર છે જે રિપેર થઈ શકતું નથી? તો આ પ્રશ્નની અંદર મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન એ, ઓપ્શન બી મિનિએચર સર્કિટ બ્રેકર। મિનિએચર સર્કિટ બ્રેકર છે તે મિત્રો રિપેર થઈ શકતું નથી। એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર, ઓઇલ સર્કિટ બ્રેકર કે વેક્યુમ કે SF6 સર્કિટ બ્રેકર છે તે રિપેર થઈ શકે છે, પણ મિનિએચર સર્કિટ બ્રેકર MCB છે તે રિપેર થઈ શકતું નથી। તેના પછીનો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે સ્ટે વાયરમાં કયું ઇન્સ્યુલેટર વપરાય છે? સ્ટે વાયરમાં કયું ઇન્સ્યુલેટર વપરાય છે? ઓપ્શન જોઈએ, ઓપ્શન એ એગ ટાઈપ, ઓપ્શન બી પિન ટાઈપ, ઓપ્શન સી સેકલ ટાઈપ કે ઓપ્શન ડી રીલ ટાઈપ। સ્ટે વાયરમાં કયું ઇન્સ્યુલેટર વપરાય છે? બધા મિત્રોને આવડવું જોઈએ, સામાન્ય પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછાતો પ્રશ્ન છે। તો મિત્રો, આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ એગ ટાઈપ। સ્ટે વાયરમાં એગ ટાઈપ ઇન્સ્યુલેટર વાપરવામાં આવે છે, ધ્યાનથી જોઈ લેજો, સ્ટે વાયરમાં એગ ટાઈપ ઇન્સ્યુલેટર વાપરવામાં આવે છે। તેના પછીનો હવે આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કઈ ડિવાઇસને MCCનું હાર્ટ કહેવામાં આવે છે? નીચેના પૈકી કઈ ડિવાઇસને MCCનું હાર્ટ કહેવામાં આવે છે? ઓપ્શન જોઈએ, ઓપ્શન એ કેબલ કનેક્ટર, ઓપ્શન બી પાયલોટ ડિવાઇસ, ઓપ્શન સી મોટર સ્ટાર્ટર કે ઓપ્શન ડી એક પણ નહીં। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે તે આવશે ઓપ્શન સી મોટર સ્ટાર્ટર, કે મોટર સ્ટાર્ટર છે તેને MCCનું હાર્ટ પણ કહેવામાં આવે છે। તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે ઉચ્ચ ફ્રીક્વન્સી ઉત્પન્ન કરનાર ઇન્સ્ટ્રુમેન્ટને શું કહેવામાં આવે છે? ઉચ્ચ ફ્રીક્વન્સી ઉત્પન્ન કરનાર ઇન્સ્ટ્રુમેન્ટને શું કહેવામાં આવે છે? આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો। જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરતા જશે, સાથે સાથે જે મિત્રોને નથી ખબર તે ધ્યાનથી જોઈ લેશે। ઉચ્ચ ફ્રીક્વન્સી ઉત્પન્ન કરનાર ઇન્સ્ટ્રુમેન્ટને શું કહેવામાં આવે છે? તેના ઓપ્શન છે, ઓપ્શન એ આલ્ટરનેટર, ઓપ્શન બી ઓસિલોસ્કોપ, ઓપ્શન સી ઓસિલેટર કે ઓપ્શન ડી રડાર। ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે। તો મિત્રો, આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ઓસિલેટર। ઉચ્ચ ફ્રીક્વન્સી ઉત્પન્ન કરનાર ઇન્સ્ટ્રુમેન્ટને ઓસિલેટર કહેવામાં આવે છે। આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો, ડીજીવીસીએલ વાળા મિત્રો છે તે ખાસ આ પ્રશ્ન જોઈ લેજો। તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે રેક્ટિફાયર સર્કિટ ખાલી જગ્યાના ઓપરેશન પર કાર્ય કરે છે। રેક્ટિફાયર સર્કિટ ખાલી જગ્યાના ઓપરેશન પર કાર્ય કરે છે, આવી ખાલી જગ્યાઓ પણ પરીક્ષાની અંદર પૂછવામાં આવતી હોય છે। ઓપ્શન જોઈએ, ઓપ્શન એ રેઝિસ્ટર, ઓપ્શન બી ડાયોડ, ઓપ્શન સી કેપેસિટર કે ઓપ્શન ડી કોઇલ। રેક્ટિફાયર સર્કિટ ખાલી જગ્યાના ઓપરેશન પર કાર્ય કરે છે। મિત્રો, 100 માર્કનું પેપર હોય છે એટલે તેની અંદર અલગ અલગ ઘણા બધા પ્રશ્નો પૂછવામાં
આવશે. 75 માર્ક જેવું પેપર હવે હશે નહીં, કેમ કે 25 માર્કનું સીધું તમારે વધી ગયું છે, એટલે એક્સ્ટ્રા તમને પ્રશ્નો પણ પૂછવાના છે. તે ગમે ત્યાંથી પ્રશ્ન પૂછી શકે તેનું કાંઈ નક્કી રહેતું નથી. જેટકોની પરીક્ષામાં પણ એવું જ બન્યું હતું અને PGVCLની પરીક્ષામાં પણ એવું બનેલું હતું, કેમ કે 100 માર્કના પેપર હતા, ત્યાં ઘણા બધા પ્રશ્નો પણ અલગ પડી જતા હોય છે. આપણે તૈયારી પણ સારી કરવાની રહેશે. તો મિત્રો આ પ્રશ્નની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી, ડાયોડ. રેક્ટિફાયર સર્કિટ ડાયોડના ઓપરેશન પર કાર્ય કરે છે. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે સિંક્રોનસ મોટર હંમેશા કઈ સ્પીડે ફરે છે? સિંક્રોનસ મોટર છે તે હંમેશા કઈ સ્પીડે ફરે છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સિંક્રોનસ સ્પીડ. ઓપ્શન બી જોઈએ તો તમને સાઈડમાં એરો કરેલો છે, મતલબ કે સિંક્રોનસ સ્પીડથી ઓછું. ત્યારબાદ જે જમણી સાઈડ એરો કરેલો છે તે છે સિંક્રોનસ સ્પીડ કરતાં વધારે. અને ઓપ્શન ડી એક પણ નહીં. પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પણ આવશે, એટલે આ ખાસ જોઈ લેવાના, કેમ કે આવા પ્રશ્નોમાં ઘણી વખત કન્ફ્યુઝન થતું હોય છે. તો મિત્રો આ પ્રશ્ન છે તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, સિંક્રોનસ સ્પીડ કે સિંક્રોનસ મોટર હંમેશા સિંક્રોનસ સ્પીડ પર ફરે છે. તેના પછીનો આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નાના ઓલ્ટરનેટરના યોક કે ફ્રેમ શેમાંથી બનાવવામાં આવે છે? નાના ઓલ્ટરનેટર હોય છે તેને યોક કે ફ્રેમ શેમાંથી બનાવવામાં આવે છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ એલ્યુમિનિયમ ડાયકાસ્ટ, ઓપ્શન બી વેનેડિયલ સ્ટીલ, ઓપ્શન સી કાસ્ટ આયર્ન કે ઓપ્શન ડી માઇલ્ડ સ્ટીલ. નાના ઓલ્ટરનેટર અને મોટા ઓલ્ટરનેટર આ બંને પ્રકારના આવે છે, એટલે બંનેના પ્રશ્નના જવાબ પણ અલગ અલગ આવે છે, તે પણ આપણે ધ્યાનથી જોઈ લેવાના. નાના ઓલ્ટરનેટરના યોક કે ફ્રેમ છે તે મિત્રો કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. કાસ્ટ આયર્ન. અને આ જ પ્રશ્નની અંદર જો તમને મોટા ઓલ્ટરનેટર કીધા હોય તો તેની અંદર ઓપ્શન ડી કે માઇલ્ડ સ્ટીલ તેનાથી બનાવવામાં આવે છે. મોટા ઓલ્ટરનેટર માઇલ્ડ સ્ટીલથી બનાવવામાં આવે છે. હવે તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરમાં સ્લીપ રિંગનું જોડાણ ખાલી જગ્યા સાથે આવે છે. સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરમાં સ્લીપ રિંગનું જોડાણ ખાલી જગ્યા સાથે આવે છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ એક્સાઇટિંગ ફિલ્ડ, ઓપ્શન બી સેન્ટ્રીફ્યુગલ સ્વિચ, ઓપ્શન સી રોટર વાઇન્ડિંગ કે ઓપ્શન ડી સ્ટેટર વાઇન્ડિંગ. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે તે આવશે ઓપ્શન સી, રોટર વાઇન્ડિંગ. સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરમાં સ્લીપ રિંગનું જોડાણ રોટર વાઇન્ડિંગ સાથે કરવામાં આવે છે. ધ્યાનથી જોઈ લેજો કે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરના સ્લીપ રિંગનું જોડાણ છે તે રોટર વાઇન્ડિંગ સાથે કરવામાં આવે છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયા કારણના લીધે ડીસી મશીનના કોમ્યુટેટર પર વધારે સ્પાર્ક થાય છે? નીચેના પૈકી કયા કારણના લીધે ડીસી મશીનના કોમ્યુટેટર પર વધારે સ્પાર્ક થાય છે? તો તેના ઓપ્શન છે. ઓપ્શન એ આર્મેચરના અનબેલેન્સ કરંટ, ઓપ્શન બી છે મોટર ઓવરલોડ થવી, ઓપ્શન સી કોમ્યુટેટર સરફેસ ડર્ટી થવી કે ઓપ્શન ડી બ્રશની સાઇઝ અને ગ્રેડ અયોગ્ય હોવા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે તે આવશે ઓપ્શન ડી, બ્રશની સાઇઝ અને ગ્રેડ અયોગ્ય હોવા, કે આ કારણના લીધે ડીસી મશીનના કોમ્યુટેટર પર વધારે સ્પાર્ક થાય છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયું પરિબળ અર્થ અવરોધ પર આધાર રાખે છે? નીચેના પૈકી કયું પરિબળ અર્થ અવરોધ પર આધાર રાખે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ભેજ, ઓપ્શન બી ઇલેક્ટ્રોડની ઊંચાઈ, ઓપ્શન બી સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણ કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. ચાલો આ પ્રશ્નનો જવાબ બધા મિત્રોને આવડવો જોઈએ. આઈએમપી પ્રશ્ન છે. નીચેના પૈકી કયું પરિબળ અર્થ અવરોધ પર આધાર રાખે છે મિત્રો? તો આ પ્રશ્નનો જવાબ છે તે આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. એટલે કે ભેજ, ઇલેક્ટ્રોડની ઊંચાઈ અને સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણ, આ ત્રણેય પરિબળો છે તે અર્થ અવરોધ પર આધાર રાખે છે. અર્થ અવરોધ પર આધાર રાખે છે. આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે મિત્રો, ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો આ હતા આપણા ટોપ આઈએમપી પ્રશ્નો. દરરોજની જેમ આ પ્રશ્નો પણ અહીંયા પૂરા થશે. અને DGVCL વાળા મિત્રો ખાસ કરીને બધા પ્રશ્નો જોઈ લેજો, કેમ કે ટૂંક સમયમાં તે મિત્રોની પરીક્ષા આવવાની
છે. એટલા માટે હવે 20 દિવસ બાકી છે. 20 દિવસની અંદર સારી એવી તમે તૈયારી કરી લેજો, જેથી તમારું પણ સિલેક્શન થઈ જાય. આ વખતે છે તે પોલ માર્કના કોઈ પણ પ્રકારના માર્ક તમને મળશે નહીં. ડાયરેક્ટ છે તે તમને લેખિત પરીક્ષાની અંદર 100 માર્કનું પેપર આવે છે અને 100માંથી જેટલા માર્ક આવશે તેટલા તમારા મેરિટમાં ગણવામાં આવશે. એટલા માટે તૈયારી પણ તમારે સારી કરવાની રહેશે. જે મિત્રોને આપણા એપ્લિકેશનની અંદરથી ફૂલ કોર્સ મેળવવો હોય તો તમને અંદરથી મળી જશે. 799ની અંદર છે તે ફૂલ કોર્સ તમને મળી જશે. એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આપણા વોટ્સએપ ગ્રુપમાં જે મિત્રો જોડાયેલા નથી તો ત્યાં પણ જોડાજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.